જય માતાજી મિત્રો, તો હું જતો હતો બપોરના સમયે ખેતરમાં. ટ્રેક્ટર આવ્યું હતું ખેડવા, તો મારી નજરે એક રોજ પર પડી કે નીલગાય કહેવાય મિત્રો. ઓકે, તો નીલગાયને કૂતરો કરતો હતો પરેશાન. તો હું જલ્દી ફટાફટ અહીંયાથી રિટર્ન થઈ ગયો મિત્રો, અને અહીંયાથી ફોટો પાડ્યો, ક્લિપ પાડી, અને મારું વોટ્સએપ ગ્રુપ છે તેના અંદર મેં ફોટો નાખ્યો, કેમ કે હું હતો એકલો. તો હું ફોટો નાખી અને લખી દીધું કે ભાઈ જલ્દી ફટાફટ આપણે નીલગાય બહાર કાઢવાની છે, કોઈ ભાઈઓ ફ્રી તો આવી જાઓ. તો એટલી જ વારમાં ફટાફટ મારા ગામના બધા જ છોકરા આવી ગયા. ફટાફટ ફ્રેન્ડ મારું ભાઈ સર્કલ જે બધું ગ્રુપ છે એ ઠાકોર તેથી કરીને ગ્રુપ છે તે બધા જ ભાઈઓ આવી ગયા. જલ્દી ફટાફટ એક ગાડી લઈને આવ્યો, 3-4 બાઇક લઈને આવ્યો, તો એમની 10-15 છોકરા થઈ ગયા. અને રેલા પર બાંધી અને ગાડી ખેંચતા હતા એવી રચ્છી તૂટી ગઈ. તો જલ્દી ફટાફટ નવી રચ્છી લાવી દીધી મિત્રો. નવી રચ્છી લાવી અને ખેંચવાનો ટ્રાય કર્યો, પાહો નાખવાનો છે. છૂટો પાહો નાખતા હતા, ના તો મેળવતો. તો પહેલાં છૂટા પાહા નાખ્યા, પાછા 6-7 પાહા નાખ્યા પણ ના મેળાય. તો પછી જલ્દી ફટાફટ મારે અંદર ઉતરવું પડી, શું લાગે છે મને. તો જલ્દી ફટાફટ હું ટ્રાય કરું છું, છૂટો પાહો નથી આવતો. તો હું અંદર ઉતરી ગયો અને રચ્છી ગઈ હતી, અને રચ્છી લીધી એમની પાસેથી, અને જલ્દી ફટાફટ જઈ અને બાંધી દઉં છું. તમે જોઈ શકો છો બધા જ ભાઈઓ ખેંચવાની તૈયારીમાં છે ઉપર. અહીંયા મુકેશ ઠાકોર હતા, અર્જુન ઠાકોર હતા, રાકેશ ઠાકોર હતા, પછી લીલાજી ઠાકોર, કબાજી ઠાકોર, અને એવા કિસ્મત ઠાકોર, હાર્દિક ઠાકોર સુંડિયા, પછી રાહુલ ઠાકોર, પછી એકદા અમરત ઠાકોર કિશનભા અને હરેશ ઠાકોર, બધા જ ભાઈઓ થઈ અને જલ્દી ફટાફટ અહીંયાથી મેં બાંધી દીધું. પણ એકદમ ગભરાઈ ગયું હતું મારા ભાઈ, પાણી પણ ફૂલ પી ગયું તમે જોઈ શકો છો. તો હું અહીંયાથી બાંધી અને ઉપર આપી દઉં છું એને, જલ્દી ફટાફટ ખેંચવા પડશે. તો તમે જોઈ શકો છો, જો તમારી બાજુ પણ આવું કોઈ પણ પાણીમાં જીવ તડપતો હોય મારા ભાઈ, તો એને કાઢવાનો પૂરો ટ્રાય કરજો. અને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલી છે. જો તમારે જોઈન થવું હોય, સેવા કરવા માગતા હોય તો જોઈન થઈ શકો છો. ઓકે, જે પણ ભાઈની ગ્રુપમાં જોઈન થવું હોય તો થઈ શકે છે. અહીંયાથી હું હરેશ ઠાકોરની રચ્છી ઉપર આપી દઉં છું અને જલ્દી ફટાફટ ખેંચવાનો ટ્રાય કરીએ છીએ. તો આપણે જીવતો માણસ તો કેમ માની કાઢવો, પણ અણબોલે જીવને કાઢવામાં જ વધારે સેવા છે મારા ભાઈઓ. આના પહેલાં પણ 6-7 દિવસ પહેલાં એક રોજ નીલગાય કાઢી હતી, પણ એનો વિડીયો મેં નહોતા બનાવી શક્યા કેમ કે 4 જણા હતા. તો આજે તો વધારે છીએ એટલે એક ભાઈને ફ્રી કરીને કીધું કે ભાઈ તો વિડીયો બનાવી આપ, યુટ્યુબ પર મૂકીએ, બીજા પણ ભાઈઓ જોઈને સેવા કરી શકે. તો આ વિડીયોના માધ્યમથી આપણને એટલું જ ખબર પડે છે કે કોઈ પણ જીવ તો હોય મારા ભાઈ. આ તો કેનાલમાં માપનું પાણી હતું, કે વધારે પાણી હોય તો અમે કાઢીએ છીએ કોઈ પણ જીવને. તો તમારી આજુબાજુમાં પણ કોઈ આવું લીલ છે કે ગાય છે કે ગમે તે કોઈ પણ જનાવર તણાઈને જતું હોય તો કાઢવાનો પૂરો ટ્રાય કરજો, પણ એકલા નહીં. તમારે એકાદું ગ્રુપ બનાવજો અને ગ્રુપમાં મેસેજ નાખજો, જો કોઈ ફ્રી હશે તો આવશે. તો સેવા કરવા ઘણા માગતા હોય પણ કહેવું જરૂરી છે, તો સેવા કરવા મારા ભાઈ. તો ગભરાઈ ગયું છે ને ફૂલ પાણી પી ગયું છે, તમે જોઈ શકો છો. જલ્દી ફટાફટ આપણે અંદર રચ્છી છોડી અને જવા દઈએ છીએ. અહીંયા મને ખેંચવા પણ રચ્છી નાખે છે, તો અહીંયાથી વળી થોડો રચ્છી ફટાફટ ખોલે છે બધા ભાઈઓ. તમે જોઈ શકો છો, અને કમ્પ્લીટ છે, એકદમ હેલ્થ કમ્પ્લીટ છે. ઘણીવાર રહીને ઊંઘે છે, પછી ઘણીવાર રહીને ઉઠીને જતું રહે છે. ઓકે મિત્રો, તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.